ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર 1 જોવાના છે. તો સૌથી પહેલાં આપત્તિ એટલે શું? આપત્તિ એટલે વિદ્યાર્થી મિત્રો હોનારત, મુશ્કેલી, તકલીફ, કયામત આ બધાના શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો વિશ્વમાં આજે હાલની વાત કરું વિશ્વમાં સૌથી મોટી આપત્તિ ચાલી રહી છે. તમને ખબર હશે બધાને કઈ? તો કોરોના-19 એ સૌથી મોટી આપત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો આપત્તિ એટલે શું એની વ્યાખ્યા હું તમને સમજાવું. માનવ જીવન રાબેતા મુજબ ચાલતું હોય અને અચાનક કોઈ દુર્ઘટના બને તો તેને આપત્તિ કહેવામાં આવે છે, અથવા તકલીફ અથવા કયામત. ઉદાહરણ તરીકે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઘરેથી આપણે ઓફિસ જવા નીકળીએ તો કોઈ જગ્યાએ અકસ્માત થાય એટલે આપત્તિ. ખૂબ જ વરસાદ પડતો હોય વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ, અને વરસાદમાં આપણે છત્રી લઈને જતા હોય અને વીજળીનો તાર પડે એટલે આપત્તિ. બરાબર? તે રીતે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થાપન એટલે આપત્તિની બહાર નીકળવાની રીતો. એટલે કોઈ પણ તકલીફ કે કોઈ પણ મુસીબત પડે તેની બહાર આવવાની રીત એટલે વ્યવસ્થાપન. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રસ્તાવના. આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ભય અને બીક એટલે કે ડર લાગે છે. ક્યારે? કોઈ પણ મુસીબત આપણી સામે અચાનક રીતે આવે તો આપણને ભય, તકલીફ, બીક જેવું લાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં જે અત્યારે ચાલી રહી છે તે લોકો કયા નામથી એને ઓળખાવે છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આપત્તિ એટલે મુશ્કેલી, મુસીબત, તકલીફ, કયામત, આપડા, આપડા કે ને આપડા તે હોનારત, પ્રકોપ, આ બધા એના આપત્તિના નામ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બની શકે કે આપત્તિને કયા કયા નામથી ઓળખી શકીએ છીએ આપણે? તો તમારે લખી શકાય આપડા, હોનારત, પ્રકોપ, મુશ્કેલી, તકલીફ, કયામત વગેરે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણે આવ્યા વિના રહેતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમસ્યા, કોઈ પણ તકલીફ, કોઈ પણ આપત્તિ આવે તો હંમેશા નુકસાનકારક હોય છે, વિનાશકારક હોય છે. અને એ આવે એટલે સમજી લેવાનું કે સમસ્યા વધતી જાય છે પરંતુ ઘટતી નથી. આપત્તિની જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ. એટલે કોઈ પણ આપત્તિ કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમસ્યા આવે એટલે કે જોખમદાયક હોય છે, એટલે નુકસાનકારક હોય છે. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો જવાબદાર છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ આપત્તિ આવે, ઉદાહરણ તરીકે પૂર, ભૂકંપ, વાવાઝોડું, દાવાનળ, આગ, બોમ્બ વિસ્ફોટ, ફ્લડ, ઔદ્યોગિક અકસ્માત વગેરે આપત્તિ આવે એટલે સમજી લેવાનું કે એને અછત અને રાહત એટલે કે બચાવવાના પ્રયાસો પણ થઈ રહે છે. ધ્યાનમાં લેવી પડશે. જાણકારી આપણને બચાવ માટે ખૂબ જ ઉપયોગી છે. આવી આપત્તિ વ્યવસ્થાના એટલે કે મુખ્ય બે પ્રકારો છે. આપત્તિના કેટલા પ્રકાર અને કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આપત્તિના બે પ્રકાર છે. કયા કયા? કુદરતી આપત્તિ અને માનવ સર્જિત. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને ચિત્રો દ્વારા સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ એક ચિત્ર છે આપત્તિનું,
કે રોજિંદા માનવ જીવનમાં કોઈ પણ દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યક્તિ છે એમનું જીવન સરસ રીતે ચાલતું છે અને અચાનક કોઈ દુર્ઘટના કે મુશ્કેલી આવી પડે છે. આ વિદ્યાર્થી મિત્રો બીજું ચિત્ર છે કે આવી દુર્ઘટના પછીની પરિસ્થિતિ એટલે કે આપત્તિ આવે એટલે પછી મુશ્કેલી છે જે આપણે સહન કરવી પડશે. કેટલીક આપત્તિ અણધારી આવીને અચાનક વિનાશ સર્જે છે, એ લાંબા સમય સુધીની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મહેનત કરીને મકાન બનાવેલા હોય છે અને મકાન પડી જાય છે તો તાત્કાલિક એ ઊભું થઈ શકતું નથી, એમાં ઘણો સમય લાગે છે, એટલે લાંબા ગાળાની આપત્તિ હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે કે આપત્તિના બે પ્રકારો છે. તમને ખબર છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છે. કુદરતી આપત્તિ એટલે કે આપોઆપ કુદરત તરફથી આવે છે, જેવી કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું. અને બાજુમાં વિદ્યાર્થી મિત્ર આપેલ છે માનવ સર્જિત આપત્તિ, જે ઔદ્યોગિક અકસ્માત, જે તમે આ જોવો છો કંપની, એમાં અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, ટ્રાફિક સમસ્યા વગેરે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિ વિશે શીખવાના છે. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છે કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તે: ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું. આ બધી કુદરતી આપત્તિઓ છે. અને માનવ સર્જિત, જે આપણા દ્વારા પેદા થાય છે, કે આપણે એને લાવીએ છીએ, જેવી કે આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ઉપરની ઘટનાઓ માટે આપણે વિનાશ અને હાનિકારક પહોંચાડનારી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જેટલું ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું, આગ, બોમ્બ વિસ્ફોટ વગેરે જે આપત્તિ છે તે વિનાશ અને હાનિકારક એટલે આપણને નુકસાન પહોંચાડે છે. પરંતુ કુદરતી આપત્તિમાં પૂર, સુનામી ને વાવાઝોડું કે દુષ્કાળ જેની પૂર્વ આગાહી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપો, જે પૂર છે, સુનામી છે, વાવાઝોડું અને દુષ્કાળ એ આવવાની હોય ને તો આપણે આગાહી કરી શકાય કે એ આવવાની છે. કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ તો પૂર એટલે કે રેન. તો એટલું યાદ રાખવું કે ભારતમાં કે વિશ્વમાં કે ગુજરાત રાજ્યમાં પુષ્કળ વરસાદ પડે તો સમજી જવાનું કે પૂર આવવાની તૈયારી છે. તો આપણે જે માનવ જીવન છે તેને આપણે ખસેડી શકીએ છીએ અથવા ઊંચા વિસ્તારમાં લઈ શકીએ છીએ. તે જ રીતે સુનામી આવે દરિયામાં તો આપણે સમજી શકીએ છીએ કે દરિયા કિનારે જેટલા બી ગામડાઓ છે, જે વ્યક્તિ છે, જે માછીમારો તેને આપણે દૂર ખસેડી શકીએ છીએ. એ રીતે વાવાઝોડું, દુષ્કાળ એટલે વરસાદ જ ન પડે એટલે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. એટલે આ ચાર આપત્તિ એવી છે, મુશ્કેલી આપત્તિ એવી છે કે જે આવવાની હોય તો આપણે એની આગાહી કરી શકીએ, એટલે પૂર્વ તૈયારી કરી શકીએ અને આપણે હાનિકારકથી બચી શકીએ અને આપણે બચાવ કરી શકીએ છીએ. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ એની પૂર્વ આગાહી કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે જો ભૂકંપ આવવાનો હોય છે તો કોઈને ખબર હોતી નથી. જ્વાળામુખી કે દાવાનળ ક્યારે આવવાની છે, કઈ રીતે આવવાની છે એ કોઈને ખબર રહેતી નથી. એટલે આની આગાહી આપણે કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાં ભૂકંપ આવે છે, એનાથી ધરતી ધ્રુજી ઉઠે છે અને વિનાશ જેવી કલ્પના જેવી સર્જાય છે. આમ જ્વાળામુખી એ હંમેશા પૃથ્વીના પેટાળમાં ઘન પ્રવાહી વાયુ જેવા પદાર્થ હોય છે, જે પીગળવાને કારણે, ગરમીને કારણે આ બોમ્બ વિસ્ફોટની જેમ બહાર આવે છે. દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગી જાય છે એને કારણે. એટલે આવી આપત્તિની આપણે કલ્પના કરી શકતા નથી અને વિનાશ થવાની સંભાવના પણ નક્કી નથી. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ,
વાવાઝોડું, સુનામી, પૂર, દુકાળ અંગે જાણીશું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ભૂકંપ વિશે જાણી લઈએ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ ભૂકંપનું ચિત્ર છે. સામાન્ય રીતે ભૂકંપ એટલે શું? તો પૃથ્વીની સપાટીની આકસ્મિક ધ્રુજારીને આપણે ભૂકંપ કહેવામાં આવે છે. શું કહેવાય? ભૂકંપ. તો વિદ્યાર્થી મિત્રો હજુ એકવાર, પૃથ્વીની સપાટીની આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવાય છે. ભૂકંપની વિદ્યાર્થી મિત્રો બીજી વ્યાખ્યા: પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ એટલે કે નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે, જેને આપણે ભૂકંપ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીનો ભૂકંપ પણ અલગ અલગ રીતે થાય છે. એ પછી હું તમને ચિત્ર દ્વારા સમજાવું. સૌથી પહેલાં આપણે એની નોટ જોઈ લઈએ. તો પહેલાં ભૂકંપ. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીના કંપનના ભૂકંપ કહે છે. કંપન એટલે કે ધ્રુજારી, એને શું કહેવાય? ભૂકંપ કહેવાય છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓ જવાબદાર છે. શું કહે છે? તો ભૂગર્ભ ક્રિયાઓ એટલે કે પૃથ્વીની અંદર બરાબર વચ્ચે ભૂગર્ભ ક્રિયા એટલે કે ઘન પ્રવાહી વાયુ જેવા પદાર્થ હોય છે. ગરમીને કારણે આ બધા પદાર્થો કેવા થઈ જાય? પીગળી જાય છે, જેને લીધે નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે, જે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારમાં ગણાય છે. એટલે કે એવા વિસ્તાર છે ત્યાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાય છે. આવા વિસ્તારમાં અલગ અલગ તાળવી શકાય, પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે ભૂકંપની ચોક્કસ આગાહી આપણે કરી શકતા નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે નુકસાન વેઠવી પડે છે, એટલે આપણે સહન કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર દ્વારાને સમજીએ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પૃથ્વીનો ગોળો છે, આ એનું કેન્દ્ર બિંદુ છે. તો પૃથ્વીના પેટાળની અંદરમાં ખડક સ્તરની હલનચલન થવાને ખૂબ જ શક્તિશાળી કંપન અનુભવે છે. ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર થતા કંપનને આપણે ભૂકંપ કહેવામાં આવીએ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો એનું ચિત્ર. આ જે કાળું બિંદુ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે. એને આજુબાજુ વિસ્તારમાં ભૂકંપની સૌથી વધારે અસર થાય એવું માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ તમે એને જોઈ શકો છો. આ ભૂકંપ કેન્દ્ર જે પૃથ્વીના ઉદ્ભવ સ્થળથી જે ભૂકંપના મોજા પેદા થાય, એટલે અહીંથી જે ભૂકંપ થાય એના મોજા શું થાય? પેદા થાય છે, જે ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપ કેન્દ્ર એટલે શું? કે ભૂકંપના ઉદ્ભવ સ્થળથી જે ભૂકંપના મોજા પેદા થાય તેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. જે કાળું બિંદુ છે તે, જેને મોટે ભાગે પૃથ્વીની સપાટીને નીચે પૃથ્વીના પેટાળમાં હોય છે. આ તમે જોઈ શકો છો. ક્યાં છે? પૃથ્વીના પેટાળમાં. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપની તીવ્રતા આધારિત હોવાને તેનું ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા જાણવા ભૂકંપ આલેખ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર જોઈ શકો છો. ભૂકંપ થાય એટલે વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં જે લાલ કલરને પટ્ટો બતાવે છે એને ખબર પડે કે આટલા આંચકો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ આલેખ યંત્ર છે, જેનાથી આપણે ભૂકંપ માપી શકાય. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પૂછી શકાય, ભૂકંપ શાનાથી મપાય? તો ભૂકંપ આલેખ યંત્રથી ભૂકંપ આપણે માપી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્ર આપણે જોવાનું છે કે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી શું છે? કે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી. તો સૌથી પહેલાં ભૂકંપ આવે તો શું કરવું અને શું ન કરવું? તો સૌથી પહેલાં કે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. જ્યારે ભૂકંપ આવે તો વર્ગખંડમાં એક ખૂણામાં પાટલી નીચે બેસી જવું. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ, એટલે કે ક્યારેય બહાર નીકળવું જોઈએ
નહીં. અને બહાર નીકળો તો વીજળીના થાંભલા અને તારની નીચે વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ ઊભા રહેવું ન જોઈએ. ત્રીજું, સાચા સમાચારો અને રેડિયો કે ટીવી દ્વારા જાણ મેળવો. એટલે કે સાચા સમાચારો જે તમને મળે છે રેડિયો, ટીવી કે ન્યૂઝ દ્વારા, તો તેનો તમે ફોલો કરો, એટલે એનો ઉપયોગ કરો. હજુ આ ઉપરાંત કે બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે જ્યારે ભૂકંપ આવવાનો હોય તો ત્યારે તમારે ને અથવા ભૂકંપની શરૂઆત થઈ ગઈ રહી તો તમે 3, 4, 5 કે 10 માળની બિલ્ડિંગ પર તમે ઊભા રહો છો ત્યારે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એના પછી વિદ્યાર્થી મિત્રો અફવાઓની દોરાવવું નહીં, એટલે કે ક્યારેય ખોટી અફવા ફેલાવી જોઈએ નહીં અને અફવાથી દૂર રહેવું જોઈએ. ત્રીજું, ગેસ ગટરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. એના પછી ભૂકંપ આવે તો ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાશ ભાગ ન કરે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ભૂકંપની શરૂઆત થાય અથવા આવે તો તમારે ગભરાઈ જવું નહીં અને ક્યારેય ચીસાચીસ કે બૂમાબૂમ પાડવી નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે કે શું ન કરવું. તો રઘવાઈ થઈ બૂમાબૂમ ના કરો, એટલે કે વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ આપણે હાર માનવી નહીં, ગભરાવું નહીં, હિંમતથી કામ લેવું અને બૂમાબૂમ ન કરો. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો. મેં તમને કીધું ને વિદ્યાર્થી મિત્રો કે બહુમાળી બિલ્ડિંગ હોય તો નીચે ઉતરવા માટે સીડીનો ઉપયોગ કરવો, પરંતુ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણોને ચાલુ ના કરો. કોઈપણ સમસ્યા, આગ લાગી હોય કે ભૂકંપ આવ્યો કે કોઈ પણ વસ્તુ આપત્તિ આવે તો વિદ્યાર્થી મિત્રો ગેસ અને વીજળીના જે ઉપકરણો છે તેને આપણે હાથ લગાડવા જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપેલા નકશામાંથી ગુજરાતના ભૂકંપ જોખમ ધરાવતા જિલ્લાઓની યાદી દર્શાવો. તો તમને સૌથી પહેલાં બતાવી છું કે જે આ પહેલો કલર છે આપણો, તો ત્યાં ભૂકંપ કેન્દ્ર એટલે કઈ બાજુ છે, તો ગુજરાતના પૂર્વ બાજુ છે. સૌથી વધારે ભૂકંપ આ વિસ્તારમાં આવેલો છે એવું આપણને જાણવા મળ્યું. બીજા નંબરનો ભૂકંપ આ વિસ્તારમાં સૌથી વધુ હોય છે અને એના પછી આ વિસ્તારમાં, એટલે કે આ રીતે ભૂકંપ થવાના જિલ્લાઓ છે કે આ વિસ્તારમાં ભૂકંપો થયા છે. હવે વિદ્યાર્થી મિત્રો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમ મપાય છે, જે તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. તમને ખબર છે વિદ્યાર્થી આપણે જોયું આલેખ યંત્ર જેનાથી આપણે ભૂકંપ જોઈ શકાય છે કે કેટલા આંચકાએ આવ્યો છે. ગુજરાતમાં ભૂકંપની તારીખો, તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો નંબર 1 16 જૂન 1819માં આવેલો. કયા જિલ્લામાં, તો કચ્છ જિલ્લામાં આવેલો. કયા જિલ્લામાં, કચ્છ. તો વિદ્યાર્થી મિત્રો હું તમને કચ્છ જિલ્લો બતાવી છું. આ આપણો કચ્છ જિલ્લો, અહીં સૌથી પહેલાં ભૂકંપ આવ્યો હતો. નંબર કેટલો ભૂકંપ આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો, તો 8.2 જેટલો એનો એટલે ભૂકંપ આવ્યો હતો. નંબર 2 12 જુલાઈ 1915 અંજાર, એટલે ક્યાં ગાડી, કચ્છ. એટલે મેં તને પહેલાં નકશામાં બતાવ્યું ત્યાં જ ગાડી. ક્યારે, કેટલા, તો 6.1 જેટલો એને ભૂકંપ આવ્યો હતો. અને ત્રીજું 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. ક્યારે, તો 7.6 આંચકે અને 7.7, એટલે કે 2 આંચકા લાગ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતમાં સૌથી વધારે ભૂકંપ આપણા કચ્છ જિલ્લામાં આવ્યો છે. ને વિદ્યાર્થી મિત્રો આ કચ્છ એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે.